સાંજે જ્યારે સંદીપ ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેની પત્ની કવિતાએ કહ્યું, સંદીપ, મારે તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે. અરે હા, કહે. બપોરે પણ તું ફોન કરતી હતી, પણ મારી પાસે ફોન ઉપાડવાનો સમય નહોતો. અત્યારે બોલ, શું વાત કરવી છે? સંદીપે કહ્યું. તો કવિતા બોલી, જુઓ સંદીપ, હું પણ નોકરી કરવા માંગુ છું. તેનું આટલું કહેવું થયું કે સંદીપ જોરથી ભડકી ઉઠ્યો. તને કઈ વાતની કમી છે કવિતા કે તું જોબ કરવાની વાત કરી રહી છે? તને ખબર છે ને, આપણા ઘરની વહુઓ બહાર જઈને કામ નથી કરતી. સારું, તો પછી રેણુકા કેવી રીતે કરી રહી છે? શું તે આ ઘરની વહુ નથી? શું તેના પર આ નિયમ લાગુ નથી પડતો? શું ફક્ત મારા પર જ આ ઘરના નિયમ કાયદા લાગુ પડશે? ગુસ્સાથી કવિતાએ કહ્યું. તો સંદીપ બોલ્યો, કવિતા, તે લગ્ન પહેલાંથી જ જોબ કરતી આવી છે અને તેમ પણ તે તારા કરતાં વધારે ભણેલી છે. તેણે એન્જિનિયરિંગ કર્યું છે અને તે મુશ્કેલીથી ગ્રેજ્યુએશન કર્યું હશે, અને તે પણ ખબર નહીં બરાબર ભણી પણ હોય કે નહીં, કે પછી એમ જ ડિગ્રી લઈને બેસી ગઈ હોય અને જોબ કરવાની વાત કરી રહી હોય. આટલું કહીને સંદીપ વ્યંગ્યાત્મક હાસ્ય હસવા લાગ્યો. પછી બોલ્યો, વળી તને કોઈ કામ તો આપવાનું નથી, અને ભૂલથી કોઈ નાની મોટી નોકરી મળી પણ ગઈ તો 2-4 હજાર કમાઈ લઈશ, અને આ 2 પૈસાથી શું કરી લઈશ? ઘર તો છેવટે મારા પૈસાથી જ ચાલશે. મોટી આવી દુનિયામાં બીજાઓ સાથે બરાબરી કરનારી. ચૂપચાપ બાળકો સંભાળ અને ચૂલો ચોકો જો. આ જે તે તારા બસનું નથી, ક્રૂર અહંકારમાં ભરીને સંદીપે કહ્યું. સંદીપની વાતો આવી કવિતાને ચૂભતી હતી, પણ આજે તે ચુંબનને કવિતા બિલકુલ સહન કરવાની નહોતી, કારણ કે વારંવાર તેના આત્મસન્માન પર ચોટ લાગતી હતી. તેથી આજે તે જ અવાજમાં બોલી, હું તો હવે નોકરી જરૂર કરીશ સંદીપ, અને પૈસા પણ કમાઈને બતાવીશ. અને રહી વાત 2 પૈસા કે 4 પૈસા કમાવાની, તો મારા માટે આ માયને નથી રાખતું કે હું કેટલા પૈસા કમાઈ રહી છું, બલકે આ માયને રાખશે કે હું આ થોડા કમાયેલા પૈસાથી ખુશ રહીશ કે નહીં. બીજી વાત, મને વારંવાર દરેક નાની મોટી વસ્તુ માટે ઓછામાં ઓછું તમારી સામે હાથ તો નહીં પસારવા પડે, અને ના જ તમારી જલીકટી વાતો સાંભળવી પડશે. તેની વાત સાંભળીને સંદીપ પણ ચીસો પાડતા બોલ્યો, જુઓ કવિતા, તું હદથી વધારે બોલી રહી છે. એકવાર મેં ના કહી દીધી ને, તો બસ તું નોકરી નહીં કરે, મતલબ નહીં કરે. અને હા, મા બાપુજી પણ તને આની ઇજાજત નહીં આપે. તેથી ખ્વાબ જોવા બંધ કરી દે અને જેટલું મળી રહ્યું છે તેમાં ખુશ રહે. કેમ ખ્વાબ નહીં જુએ અને કેમ નહીં કરે કવિતા નોકરી? અને આ તને કોણે કહી દીધું કે આ ઘરની વહુઓ નોકરી નથી કરતી? જ્યારે નાની વહુ રેણુકા જોબ કરી શકે છે તો કવિતા કેમ નહીં? મારા માટે તો બંને વહુઓ બરાબર છે. તેથી હવેથી કવિતા પણ નોકરી કરશે. કવિતાની સાસુ રૂકમણીજી અંદર આવતા બોલ્યા અને કવિતાના માથા પર હાથ રાખીને બોલ્યા, મારા આશીર્વાદ અને સાથ હંમેશા તારી સાથે રહેશે વહુ. ત્યારે સાસુના બદલાતા રંગને જોઈને કવિતાને બહુ આશ્ચર્ય થયું કે જે સાસુ આજ સુધી ક્યારેય તેનો સાથ આપી શકી નહોતી, તે આજે કેવી રીતે તેની સાથે ઊભી રહી ગઈ. તેને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે તેણે લગ્નના કેટલાક મહિનાઓ પછી નોકરી કરવાની વાત કહી હતી, તો કેવી રીતે રૂકમણીજીએ પોતાના સાસુવાળા તેવરમાં સાફ ઇનકાર કરી દીધો હતો, અને આજે કશું કહ્યા વગર માની ગયા. આ જ વાત કવિતાને હજમ નહોતી થતી. તેથી રાત્રે જ્યારે રૂકમણીજી પોતાના રૂમમાં સૂતા હતા, ત્યારે કવિતા તેમની પાસે જઈને તેમના પગ દબાવવા લાગી, અને પછી પગ દબાવતા દબાવતા પોતાના દિલની વાત પણ પોતાની સાસુ સામે રાખી દીધી. માજી, એક વાત કહું? હા, કહે ને વહુ, શું વાત છે? માજી, જ્યારે હું લગ્ન કરીને આવી હતી ત્યારે તો તમે નોકરી કરવા માટે સાફ ઇનકાર કરી દીધો હતો. પછી આજે આટલા વર્ષો પછી તમે હા કેવી રીતે કહી દીધી? વહુની વાત સાંભળીને રૂકમણીજી ઉઠીને બેસી ગયા અને તેના માથા પર હાથ રાખતા બોલ્યા, મોટી વહુ, તે સમયે મારા અંદર પણ સાસુવાળો રોલ આવી ગયો હતો, પણ હવે જ્યારે તને દુઃખી થતા જોઉં છું તો મને મારા દિવસો યાદ આવે છે. મને પણ તારું દર્દ દેખાય છે. જ્યારે તું સંદીપ પાસેથી પોતાની નાની નાની જરૂરિયાતો માટે પૈસા માંગે છે, અને તેનું એમ ખેંચતા પૈસા આપવું મને ક્યાંક ને ક્યાંક ચૂભી જાય છે. પછી તું જ્યારે પોતાની દેરાણી રેણુકાને તેના કમાયેલા પૈસા ખુદ પર ખર્ચ કરતા જુએ છે, ત્યારે તારી આંખોમાં પોતાની ઈચ્છાઓને દબાવતા પણ જોયું છે. તે જ રીતે જ્યારે ઘરના બધા લોકો તારી તુલના રેણુકા સાથે કરે છે તો પણ મારું મન અંદરથી દુઃખી થઈ જાય છે.
તું દિવસભર બધા માટે એક પગે ઊભી રહે છે. ઘરનું, આપણું, પોતાના બાળકોનું, રેણુકાના નાના લગ્નનું, અહીં સુધી કે રેણુકાના હિસ્સાનું કામ પણ ખુદના જિમ્મે લઈ લે છે. ત્યારે મન વધારે કચોટાય છે અને મને તારા માટે ઘણું દુઃખ થાય છે. તેથી કવિતા, હું નથી ઈચ્છતી કે તું પોતાની બધી જિંદગી બીજાઓ માટે જીવતી રહે. તું બધા વિશે વિચારે છે પણ તારા વિશે કોઈ નથી વિચારતું, અને તે પણ કદાચ આ બધું વિચારીને લગ્નના આટલા વર્ષો પછી નોકરી કરવાનો નિર્ણય કર્યો હશે. તને ખબર છે બહુ, મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. જ્યાં સુધી હું એકલી હતી ત્યાં સુધી બધું ઠીકઠાક હતું. બધા મને બહુ પ્રેમ કરતા હતા. પણ જેમ જેમ મારી દેરાણીઓ પરણીને આવવા લાગી તેમ તેમ મારી તુલના તે બધાથી થવા લાગી. ક્યારેક પૈસામાં તો, ક્યારેક કપડાં લતામાં તો, ક્યારેક સમજદારીમાં તો, ક્યારેક રંગરૂપમાં, અને દર વખતે મને જ ઓછી આંકવામાં આવતી, જે મને બહુ તકલીફ આપતી હતી. અહીં સુધી કે તારા સસરાજી પણ બિલકુલ સંદીપના જેવા જ વાત કરતા હતા. હંમેશા મને બીજાઓની તુલનામાં ઓછી આંકતા હતા. તે સમયે મારું મન પણ બહુ દુખતું હતું, પણ હું કશું કરી શકી નહીં. છેવટે મોટી વહુ જે હતી તે ઘરની તો મન મારીને જીવવાની આદત પડી ગઈ હતી. પણ તારી સાથે હું આવું નહીં થવા દઈશ વહુ. આ વાદો રહ્યો મારો. કહેતા કહેતા રૂકમણીજીની આંખો સજલ થઈ ગઈ. પછી લાંબો શ્વાસ લેતા બોલ્યા, તેથી હું નથી ઈચ્છતી કે વહુ, કે જે મેં સહન કર્યું છે તે તું પણ સહે. બધાને પોતાની જિંદગી જીવવાનો પૂરો હક છે, અને હવે તો તારા બાળકો પણ મોટા થઈ ગયા છે. તેથી તું પોતાના મન મુજબ નોકરી શોધી લે અને બધાને દેખાડી દે કે તું પણ કોઈથી ઓછી નથી. ભલે તું 2 પૈસા જ કમાઈશ પણ શાંતિથી તો જીવી શકીશ. એમ તુત્કાર તો નહીં સહન કરવો પડે તને. રૂકમણીજીના દિલની વાત સાંભળીને આજે કવિતાની આંખોમાં પણ જર્જર આંસુ વહેવા લાગ્યા. તે પોતાની સાસુનો હાથ પોતાના હાથમાં થામતા બોલી, હું કેટલી ખોટી હતી માજી. મેં કેવી રીતે વિચારી લીધું કે તમે પણ આખા પરિવારની જેમ મને બેવકૂફ સમજો છો, અભણ સમજો છો. પણ તમે તો મારી સૌથી સારી માર્ગદર્શિકા અને હમદર્દ નીકળ્યા. કેટલું વિચારો છો તમે મારા વિશે? કદાચ મારી સગી માં પણ આટલું નથી વિચારી શકતી. ધન્યવાદ માજી, મને સમજવા માટે અને મારો સાથ આપવા માટે. એમ કહીને કવિતા રૂકમણીજીના ગળે લાગી ગઈ. પરંતુ ત્યારે જ તેને અચાનક પોતાના સસરાજીનો ખ્યાલ આવ્યો. તો તરત જ તેનો ખુશીવાળો ચહેરો ઉતરી ગયો અને માયુસ થતા બોલી, પણ માજી, શું બાબુજી તૈયાર થશે આના માટે? જરૂર થશે, કેમ નહીં થાય? અને નહીં પણ થાય તો હું મનાવીશ તેમને. પોતાના માટે ના સહી પણ તારા માટે જરૂર લડવા તૈયાર છું. તેથી તું ચિંતા ના કર અને કાલથી જ નોકરી શોધવાનું શરૂ કરી દે. રૂકમણીજીએ પ્રેમથી તેના ગાલ સહલાવતા કહ્યું. તો કવિતા બોલી, માજી, મને નોકરી મળી ગઈ છે. મેં પહેલાંથી જ નોકરી માટે ઇંતહાર આપી રાખી હતી. તેથી કાલે જ મને એક પ્રાઇવેટ સ્કૂલમાં હિન્દીની શિક્ષિકા માટે જોબનો ઓફર મળ્યો છે, અને સેલેરી પણ ₹10,000 છે. અને માજી, તે કાલથી જ જોઈન કરવાની છે. વાહ વહુ, હા તો બહુ સારી વાત છે. આનાથી સારી તો કોઈ નોકરી હોઈ જ ના શકે. આત્મસન્માન પણ, પૈસા પણ અને ઇજ્જત પણ. જુગ જુગ જીવો વહુ. હવેથી રેણુકા પણ ઘરના અડધા કામ કરશે, અને હવે તેના પાસે નોકરી જેવા શબ્દનું બહાનું પણ નહીં રહે, અને ના જ તેને કોઈનો સપોર્ટ મળશે. તેથી હવે તું જા વહુ, આરામ કર. તને કાલથી કામ પર પણ તું જવાનું છે. જી માજી, કહીને કવિતા પોતાના રૂમમાં ચાલી ગઈ. ખરેખર કવિતાની દેરાણી રેણુકાના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા, અને જ્યારથી તે આ ઘરની વહુ બનીને આવી હતી ત્યારથી ઘરના બધા લોકો તેને બહુ તવજ્જો આપવા લાગ્યા હતા. ઘરના દરેક નાના મોટા વિચારમાં તેની પણ સહમતિ લેવાતી હતી. અહીં સુધી કે સસરાજી પણ તેની જ સહમતિ લેતા હતા. કવિતાનો પતિ સંદીપ પણ અવારનવાર કવિતા પાસે આવીને રેણુકાની શૈક્ષણિક યોગ્યતા જોઈને તેની તારીફોના પુલ બાંધતો રહેતો, અને તે હતી કે 24 કલાક બસ પોતાના ઘરના કામોમાં વ્યસ્ત રહેતી. તેથી સવારથી રાત સુધી ઘરના બધા કામ કવિતાના જિમ્મે આવી જતા. ખેર, રાત એમ જ બેચેનીથી નીકળી ગઈ અને સવાર થઈ ગઈ. કવિતાએ સવારે ઉઠીને બધા માટે નાસ્તો તૈયાર કર્યો અને બધાનું ટિફિન પેક કરી લીધું. પછી બંને બાળકોને ઉઠાડીને તૈયાર કર્યા અને ખુદ પણ તૈયાર થવા લાગી. જેને જોઈને તેનો પતિ સંદીપ મનોમન બબડતા બોલ્યો, થઈ જા, જેટલી મરજી એટલી તૈયાર થઈ જા. પણ જ્યારે બાબુજી રસ્તામાં
રોડા અટકાવશે ત્યારે સમજ આવશે કે કોણ કેટલા પાણીમાં છે અને કોણ કોના લાયક છે. એમ વિચારતા સંદીપ પોતાનો બેગ લઈને બહાર નીકળી ગયો. તો કવિતા પણ તૈયાર થઈને તેની પાછળ પાછળ બાળકોને લઈને બહાર આવી ગઈ. પરંતુ ત્યારે જ કવિતાના સસરા રામપ્રસાદજી પણ ત્યાં આવી ગયા અને કવિતાને જોઈને બોલ્યા, સવાર સવારમાં તું ક્યાં જઈ રહી છે બહુ? બાળકોની સ્કૂલમાં કંઈ કામ છે કે શું? સસરાના પ્રશ્ન સામે પલભર માટે કવિતા મૂક બનીને રહી ગઈ. પરંતુ જેવી કંઈ કહેવા માટે મોઢું ખોલ્યું ત્યારે તેની સાસુ રૂકમણીજી ત્યાં આવી ગયા અને બોલ્યા, બાળકોની સ્કૂલમાં કંઈ પણ નથી જી, બસ તે મોટી વહુને સ્કૂલમાં હિન્દી શિક્ષિકાની નોકરી મળી ગઈ છે તો આજથી જોઈન કરી રહી છે, તેથી કામ પર જઈ રહી છે. આટલું સાંભળતા જ રામપ્રસાદજી ભડકી ઉઠ્યા, તમારા બંને સાસુ વહુનું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? મોટી વહુ અત્યારે જ અંદર જા. 2 પૈસાની ટીચરની નોકરી કરીને આપણા ઘરની ઇજ્જતને પાણીમાં મેળવવા જઈ રહી હતી. નાની વહુને જોઈને તારા પગ નીકળી રહ્યા છે. અરે તે આજની છોકરી છે, ભણેલી ગણેલી છે, સમજદાર છે, પોતાનું સારું ખોટું જાણે છે. પણ મોટી વહુ, તારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમ છતાં તું આજ સુધી આપણે બધા પર નિર્ભર છે. કારણ કે તારા પાસે ના જ્ઞાન છે અને ના દુનિયાદારીની સમજ છે. અને જેને દુનિયાદારીની બિલકુલ સમજ નથી તે દુનિયાથી બરાબરી કરવા ચાલી છે. પછી ગુસ્સાથી ચીસું પાડતા બોલ્યા, મેં કહ્યું ને મોટી વહુ, અત્યારે જ અંદર જા. રામપ્રસાદજીના આટલું કહેવા છતાં પણ કવિતા ત્યાં જ ઊભી રહી, કારણ કે આજે તે પાછી અંદર જવા માટે રૂમમાંથી બહાર નહોતી નીકળી, બલકે પોતાને સાબિત કરવા માટે ઘરેથી બહાર પગ મૂક્યો હતો. તેથી તે ડર્યા વગર બોલી, બાબુજી, આજ સુધી મેં એ જ કર્યું જે બધાએ ચાહ્યું, પણ આજે હું એ જ કરીશ જે મારું દિલ ચાહે છે. અને હા બાપુજી, મારી ચૂપકીદીનો મતલબ એ નથી કે હું કમજોર છું, ના સમજ છું, બેવકૂફ છું, બલકે આ મારા સંસ્કાર છે જે આજ સુધી સર ઝુકાવીને બધાની વાત માનતી આવી છું. જો મેં દુનિયાદારીની સમજ દેખાડીને તો આ ઘર અત્યારે જ તૂટી જશે. પોતાની દેરાણી રેણુકા તરફ નજર નાખીને કવિતાએ કહ્યું. પછી પોતાના પતિ જે ઘણી વારથી કવિતાને જોઈને ધીમે ધીમે હસી રહ્યા હતા તેની તરફ જોઈને બોલી, આજ જે મારા પતિ નિશ્ચિત થઈને અહીં તહીં ભટકતા રહે છે તેની વજહ પણ હું જ છું. જો મેં તેમની બધી જવાબદારી ન ઉઠાવી હોત તો તેમને આટલી આઝાદી ન મળત. અને આ બધાના બદલે જો મેં આજે પોતાના વિશે વિચારવાનું શરૂ કરી દીધું તો શું ખોટું કર્યું છે બાબુજી? કેમ ઘરની નાની વહુને દરેક વસ્તુની આઝાદી આપવામાં આવે છે અને મોટી વહુ પર પાબંદીઓ લગાવી દેવામાં આવે છે? બોલો બાબુજી, કેમ દર વખતે મારી તુલના નાની વહુ સાથે કરવામાં આવે છે અને પછી મને ભલું બુરું કહેવામાં આવે છે? કેમ ક્યારેય દેરાણીને મારા દ્વારા કરાયેલા કામથી તુલના કરવામાં નથી આવતી? જો તે બહાર કામ કરે છે તો હું પણ તો 24 કલાક ઘરનું કામ કરું છું અને તેનાથી ક્યાંય વધારે કરું છું, પણ કોઈને નથી દેખાતું મારા દ્વારા કરાયેલું કામ. જો બહાર જઈને પૈસા કમાવવા જ પોતાને બહેતર સાબિત કરવું છે તો પછી મને કેમ નથી આપવામાં આવી રહ્યો આ મોકો? જણાવો બાબુજી, કેમ? કવિતાના સવાલોનો જવાબ આજે રામપ્રસાદજી પાસે પણ નહોતો. તેથી તે ચૂપચાપ સર ઝુકાવીને અંદર જતા રહ્યા અને કવિતાનો પતિ અને તેના દેવર દેરાણી પણ શરમ અનુભવતા ઓફિસ જતા રહ્યા. અને રૂકમણીજી પોતાની મોટી વહુની ભલાઈઓ ઉતારતા બોલ્યા, વાહ મોટી વહુ, આજે તો તે બધાની બોલતી જ બંધ કરી દીધી. આજે તે સાબિત કરી જ દીધું કે તારી પણ કંઈક અહેમિયત છે. જા બેટા, તારી નવી જિંદગી તારી રાહ જોઈ રહી છે. કહેતા રૂકમણીજીએ કવિતાને દહીં શક્કર ખવડાવ્યું તો કવિતાએ રૂકમણીજીના પગે પડીને પ્રણામ કર્યું અને પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના નવા સફર પર નીકળી પડી, દુનિયાથી બરાબરી કરવા. કવિતાને જોઈને આજે રૂકમણીજી પણ બહુ ખુશ હતી. તેમનું તો એવું લાગી રહ્યું હતું જાણે તે પોતાની જિંદગીની જંગ જીતી ગયા હોય. જે કામ તે કરી શક્યા નહોતા આજે તે મોટી વહુએ કરીને દેખાડી જ દીધું અને આની અસર રામપ્રસાદજી પર પણ સાફ સાફ દેખાઈ રહી હતી. તે આજે રૂકમણીજી સાથે પણ નજર મિલાવવામાં કતરાઈ રહ્યા હતા. ક્યાંક ને ક્યાંક કવિતાના શબ્દો તેમને એ વિચારવા પર મજબૂર કરી રહ્યા હતા કે તેમણે રૂકમણીજી સાથે પણ બહુ ખોટું વર્તન કર્યું છે. તેથી તે રૂકમણીજી પાસે આવીને બોલ્યા, રૂકમણી, હું કેટલો ખોટો હતો. આજે મને તેનો અહેસાસ થઈ રહ્યો છે. જે પ્રકારે મેં તને હંમેશા પોતાની ગિરફ્તમાં રાખ્યા
તે જ પ્રકારે મોટી વહુ પણ આપણે બધાની ગિરફ્તમાં રહી છે. મને ક્યારેય દેખાયું નહીં કે ઘરની મોટી વહુના પણ કેટલાક અરમાન હોય છે. તેની પણ પોતાની જિંદગી હોય છે. તેને પણ બધાના સપોર્ટની આવશ્યકતા હોય છે. તેને પણ બરાબરીનો દરજ્જો મળવો જોઈએ જે અન્ય બધી વહુઓને મળે છે. પણ મેં આજ સુધી શું કર્યું? મોટી વહુના હિસ્સે બધી જવાબદારી આપી દીધી અને નાની વહુને હદથી વધારે માથે ચડાવી લીધી. તેના દરેક સલાહ મસલતને તવજ્જો આપ્યો અને મોટી વહુને ક્યારેય પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું. આ જ રીતે તમારી સાથે પણ આ જ કરતો આવ્યો છું. તમારા આત્મસન્માનને ગિરાવતો રહ્યો અને બધાની સામે તમને નાના બતાવીને તમારા આત્મવિશ્વાસને તોડતો રહ્યો અને તમે ખુદના મનને મારીને અને ખુદને તોડીને સમજૂતી કરતી ગયા. આજ સુધી મેં જે તમારી સાથે કર્યું છે તેના માટે મને માફ કરી દો રૂકમણી. હું તો આભારી છું મોટી વહુનો, જેણે મારી આંખો ખોલી દીધી. આંખોમાં આંસુ લઈને રામપ્રસાદજી બોલતા જતા હતા. લગ્નના 50 વર્ષ પછી આજે પહેલી વાર રામપ્રસાદજીને પોતાની ભૂલનો અહેસાસ થતા જોઈને રૂકમણીજીએ કહ્યું, 50 વર્ષનો જખમ છે જી, આટલી જલ્દી ક્યાં ભરવાનો છે? ખેર મોડેથી જ સહી, પર આ વાતનો અહેસાસ તો થયો તમને. તે તો ભગવાનનો શુક્ર છે કે મોટી વહુએ તમારી આંખો પર ચડેલા ચશ્માને ઉતારી ફેંક્યા. નહીતર તો તમારા જેવા ઇન્સાનને અમને સ્ત્રીઓનું દર્દ ક્યાં દેખાય છે? એમ કહીને રૂકમણીજી પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. સાંજ થઈ તો હવે બધાના ઘરે આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો. સૌથી પહેલા કવિતા ખુશી ખુશી ઘરે પાછી ફરી અને આવતા જ સાસુમાને વળગી પડી અને બોલી, થેન્ક યુ માજી, આજે તમારા માર્ગદર્શનને કારણે જ હું મારા સપનાઓને પાંખો લગાડી શકી છું. આજે હું બહુ ખુશ છું માજી. હજી સાસુ વહુની વાતચીત ચાલી જ રહી હતી કે ત્યારે જ ઘરની નાની વહુ રેણુકાએ પણ ઘરમાં પ્રવેશ કર્યો અને આવતા જ બોલી, ભાભી જરા ચા અને પાણી મારા રૂમમાં લઈ આવો. હું બહુ થાકી ગઈ છું અને મારા માથામાં પણ બહુ દુખાવો થઈ રહ્યો છે. તેથી હું ઓફિસથી પણ જલ્દી છૂટી લઈને આવી ગઈ. પ્લીઝ ભાભી થોડું જલ્દી કરો. કહેતા રેણુકા પોતાના રૂમ તરફ વધી રહી હતી કે ત્યારે જ રૂકમણીજીએ કહ્યું, નાની વહુ, આજથી ઘરમાં બધા પોતપોતાનું કામ જાતે કરશે. જેને ચા પીવી છે, જેને નાસ્તો કરવો છે, તે પોતાનો હાથ પગ જાતે ચલાવે અને ખાય. કારણ કે આ ઘરમાં કોઈ પણ કોઈનો નોકર નથી. બધા આ ઘરમાં એટલી જ મહેનત કરે છે જેટલી કે તું બહાર જઈને. અને હા, હવેથી તો મોટી વહુ પણ બહાર જઈને કામ કરે છે, તો પછી ઘરના બધા કામ મોટી વહુના જિમ્મે કેમ? તેથી આજથી બંનેના દરેક કામની જવાબદારીઓ બરાબરની હશે. ઠીક છે નાની વહુ. ત્યારે અંદરથી રામપ્રસાદજી પણ આવી ગયા અને બોલ્યા, અને હા નાની વહુ, જો ચા બનાવવો તો બધા માટે બનાવજો, કારણ કે મોટી વહુ પણ કામથી થાકીને આવી છે, તેથી તેના રૂમમાં જઈને પહોંચાડી દેજો. રામપ્રસાદજીના મોઢેથી પહેલી વાર આવું સાંભળીને રેણુકાનું મોઢું ખુલ્લું જ રહી ગયું. અત્યાર સુધી તો તેનો માથાનો દુખાવો પણ ગાયબ થઈ ચૂક્યો હતો, જે વાતનો તેને સૌથી વધારે ઘમંડ હતો. આજે તે ઘમંડ ચકનાચૂર થઈ ગયો હતો. તેથી જી બાબુજી કહીને રેણુકા પોતાના રૂમમાં ચાલી ગઈ અને કપડાં બદલીને ગુસ્સામાં રસોઈમાં ચા બનાવવા માટે આવી ગઈ. જેવી રેણુકા ચા બનાવીને બહાર આવી તેવી જ સંદીપ અને રેણુકાનો પતિ અમિત પણ આવી ગયો અને આવતા જ તે બંનેની નજર રેણુકાના હાથમાં પકડેલી ચાની ટ્રે પર ગઈ. રેણુકાના ઉતરેલા ચહેરાને જોઈને તે બંનેને એટલું તો ખબર પડી જ ગઈ હતી કે ઘરનું વાતાવરણ કંઈક બદલાયેલું છે. જ્યાં ક્યારેક રેણુકાની જગ્યાએ કવિતા હોતી હતી, આજે ત્યાં રેણુકા ચા લઈને ઊભી હતી. ખેર સંદીપ અને અમિત પોતપોતાના રૂમમાં જતા રહ્યા. સંદીપ જેવો રૂમમાં ગયો તો તેની નજર કવિતા પર પડી. તે બેડ પર બેસીને ચા પી રહી હતી અને ચહેરા પર આત્મવિશ્વાસની રેખાઓ સાફ ઝળકી રહી હતી. આજે જે કંઈ પણ સવારથી થઈ રહ્યું હતું તે કવિતા સાથે સારું જ થઈ રહ્યું હતું. તેથી સંદીપે પણ શાંતિથી પોતાનો સામાન એક જગ્યાએ રાખી દીધો અને કવિતા પાસે આવીને બોલ્યો, આઈ એમ સોરી કવિતા, મને માફ કરી દે. મેં તને હંમેશા ખોટી સમજી, પણ તે તો એક જ દિવસમાં બધું બદલી દીધું. જ્યાં તને હું જોઈએ ત્યાં રેણુકા છે, અને જ્યાં રેણુકાને હું જોઈએ ત્યાં તું છે. માનવું પડશે કવિતા. આ જ વાત પર કેટલાક ગરમા ગરમ પકોડા અને ચા પીવડાવી દે.
છેવટે પુરુષવાળો અહંકાર જે હતો સંદીપ પાસે તો આટલી જલ્દી ઉતરવાનો ક્યાં હતો? પર કવિતા પણ હવે બદલાઈ ચૂકી હતી. તેથી તેણે કહ્યું, સોરી પતિદેવજી, ચાનું તપેલું અને ડુંગળી રસોઈમાં જ પડ્યા છે. કૃપા કરીને પોતાના હાથ ચલાવો અને જાતે જ રાંધી લો. તે શું છે ને, આજે કામનો પહેલો દિવસ હતો તો મને ઘણા બધા કામ પતાવવાના છે. આટલું કહીને કવિતા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને સંદીપ ત્યાં જ ઊભો તેનું મોઢું જોતો રહી ગયો. આજે પોતાની વહુનું બદલાયેલું રૂપ જોઈને રૂકમણીજીને પણ તેના પર ગર્વ અનુભવાઈ રહ્યો હતો. તો મિત્રો, રેણુકાએ પોતાના હક માટે બોલીને સાચું કર્યું કે ખોટું? પોતાનો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હા, આ નાની વાર્તા તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જો ના કરી હોય તો. જો કે તમે મારા સબસ્ક્રાઈબર મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો છો તો મને સપોર્ટ કરવાનો નાનો ભાઈ સમજીને, તમારો દીકરો સમજીને મને સપોર્ટ કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને લાઈક કરવા બદલ, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવા બદલ તમારો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પ્લીઝ સ્ટે કનેક્ટેડ.